ઠંડીની સિઝનમાં તમારા ઘરમાં નાના મોટાને શરદી ખાંસી તાવ એવું આવી જાય છે? ઠંડીની ઋતુમાં આપણી ઇમ્યુનિટી અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે અને એના લીધે વાયરસનું ઇન્ફેક્શન જલ્દી લાગી જાય છે. તો આનાથી બચવા માટે બહાર મળતા તૈયાર મળતા મિલ્કશેક્સ અને કાવા કે કાઢાઓનો ઉપયોગ કરવાને બદલે ઘરમાં બનાવેલા હળદરવાળું ગરમ દૂધ અને એની સાથે આ ઘી, ગોળ અને ગુંદરના કોમ્બિનેશનથી બનાવેલા અવનવા પાક આ તમે આપો તો એનાથી ઇમ્યુનિટી અને ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ પણ થાય, સ્ટ્રોંગ પણ થાય, શરીરને ગરમાવો પણ મળે. ગટ પણ આ રેસિપીઝને સપોર્ટ કરે છે અને ભાવે તો બધાને જ છે.